કરું છું, આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો આજે તમને સરસ મજાના દાબેલી વડાપાઉં બતાવી દેવાના છે. અહીંયા છે નડિયાદની અંદર પીચ ચોકડી ઉપર. આ જોઈ લો મિત્રો, આ પીચ ચોકડી ગરનારાની નીચેનો ભાગ છે. જોઈ લો આ પીચ ચોકડી અને આ ગરનારાની નીચેનો ભાગ. એ પીચ ચોકડી પર તમને સરસ મજાની દાબેલી વડાપાઉં બતાવી દેવાના છે. ખોડલ ફૂડ જંકશન ત્યાં ગાડી છે કમલેશભાઈ જોડે આપણે સરસ મજાની વાત કરીશું અને એ આજે આપણને સરસ મજાનો નાસ્તો કરાવવાના છે. જય મહારાજ કમલેશભાઈ, કેમ છો? અમે અમારા બધા વ્યુઅર મિત્રોને તમારે ત્યાં આવી ગયા છીએ. શું વસ્તુ આપણે રાખો છો અને શું વસ્તુ આજે બતાવવાના છો એની થોડી બધી વાત કરી દો. ચલો. આપણે દાબેલી છે, બટર દાબેલી છે, વડાપાઉં છે, પછી મસાલા પાઉં છે, ચાલુ છે. કમલેશભાઈ શું બનાવો છો અત્યારે? અત્યારે આપણે બટર દાબેલી. વાહ ભાઈ વાહ, સરસ. જો મિત્રો તમને સરસ મજાની દાબેલી બતાવી દઈએ અને પાઉં પણ જુઓ તમે, એકદમ પોચા છે. એવું નથી કે તમને પેલા જનરલ પાઉંમાં તમને બનાવીને ખવડાવી દેવાની. આપણે મીડિયમ ખાસ હોય તીખી બનાવો. આપણે રેગ્યુલર બનાવો ને જે તમે બનાવતા હોય. ડુંગળી નાખવાની છે તમારે? હા, ડુંગળી નાખીએ આપણે. સ્વામિનારાયણ હોય તો સ્વામિનારાયણ માટે અલગ છે. અચ્છા એવું છે. કમલેશભાઈ આપણે શું ભાવ રાખે છે દાબેલીનો ને એની પણ થોડી આપણે મેનુ તો બતાવી જ દઈશું. સાદી દાબેલી છે 15 રૂપિયા. હા. અને બટર વાળીના છે 20 રૂપિયા. વાહ ભાઈ વાહ, સરસ. જો મિત્રો આ દાબેલી સરસ શેકાવાની ચાલુ થઈ ગઈ છે. આપણે બટરનું કરું. કમલેશભાઈ કયું બટર વાપરવાનું એનું? બટર અમૂલ વાપરે છે. શું વાત કરો છો? વાહ ભાઈ વાહ. જે સ્લાઇડ આવે છે આપણી જોડે, અચ્છા, એ સ્લાઇડ પણ અમૂલ જ છે. અચ્છા, ચીઝ ને અમૂલ ને બધું, અરે ચીઝ ને બટર ને બધું અમૂલ જ યુઝ કરવાનું. કોઈને છેણું હોય હા. છેણું માટે આ અલગ છે. વાહ ભાઈ વાહ, જોઈ લો મિત્રો. અને એવું નથી કે આ વિડીયોમાં બતાવવા માટે, તમે કોઈ પણ ટાઈમે આવી અને અહીં આગળ ચેક કરજો, તમને સ્પેશિયલ વસ્તુ જ મળી જવાની છે અહીં આગળ.